નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. બાંસવાડા પોલીસે દાહોદ જિલ્લામાં ધામા નાખ્યા છે, જેમાં નકલી નોટો બનાવનાર સુખરામ અને કમલેશ ઝાલોદ ખાતે પોતાના સંબંધી પાસે નોટો છાપવાનું શીખ્યા હતા, જેમાં આ બંને સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લામાંથી નકલી નોટોનો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં બાંસવાડા પોલીસે દાહોદ જિલ્લામાં ધામા નાખ્યા છે, જેમાં નકલી નોટો બનાવનાર સુખરામ અને કમલેશ ઝાલોદ ખાતે પોતાના સંબંધી પાસે નોટો છાપવાનું શીખ્યા હતા. ઝાલોદ અને સંજેલીમાંથી બંને ઈસમોને રાજસ્થાન પોલીસે ઝડપી પાડી 2 પ્રિન્ટર અને 1 લેપટોપ કબજે લીધું છે. બાંસવાડા એલસીબીએ ઝાલોદ અને સંજેલી પોલીસ સંયુક્ત તપાસ હાથ ધરી છે. નકલી નોટો છાપી દેશના અર્થતંત્ર તોડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો હતો, જેમાં 100, 200, 500 ના દરની 1,39,000ની નકલી નોટો પણ રાજસ્થાન પોલીસે કબજે લીધી છે. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.